એટલે આ ખાતા ધારકોને હવે શું કેવી રીતે ન્યાય આપવામાં આવશે એ મોટો સવાલ છે, કારણ કે એક એક પૈસો જોડી અને એમણે આ પૈસો ભેગો કર્યો હતો, મહેનતની કમાણી હતી, બધા સામાન્ય મધ્યમ ગરીબ વર્ગના લોકો છે અને આ લોકોની એક એક કમાણી, એક એક પૈસાની કમાણી ક્યાં કોણ કેવી રીતે લઈ ગયું એ પણ એક મોટો સવાલ છે। અને હવે આની તપાસ કરવામાં આવે તો બની શકે કે સાયબર ફ્રોડ સાથે પણ આના તાર જોડાયેલા હોઈ શકે છે। ખેર, એક બાજુ અહીંયા આ રીતે લોકો લૂંટાઈ રહ્યા છે, બીજી બાજુ વ્યાજખોરો લોકોને બરબાદ કરી રહ્યા છે। જૂનાગઢમાં થોડા દિવસ પહેલા એક યુવાને આત્મહત્યા કરી લીધી હતી, એની પાસેથી સુસાઇડ નોટ મળી હતી અને એમાં વ્યાજખોરોના ત્રાસના કારણે એણે આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો, પણ હજી સુધી જૂનાગઢની બાહોશ પોલીસ એ વ્યાજખોરને પકડી શકી નથી અથવા તો પકડવા માંગતી નથી એવો લોકોનો પણ આરોપ છે। ત્યારે પહોંચ્યા હતા લોકો, પરિવારના સભ્યો જેણે આત્મહત્યા કરી હતી, એની દીકરી છે, એનો દીકરો છે, આ બાપની છત્રછાયા ગુમાવી દીધી છે ને એ પણ એક વ્યાજખોરના કારણે, પણ જૂનાગઢ પોલીસ એને પકડી શકી નથી અને માટે જ એસપીને રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આવા વ્યાજખોરો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવા માટે એક એમણે રજૂઆત કરી છે, વિનંતી કરી છે કે જેથી કરીને બીજા વધારે પરિવારોના માળા ન વિખાય। અમારા સમાજમાં વ્યાજના ચક્રમાં ફસાવી અને અમારા એક નવયુવાન જેને મરવા મજબૂર કર્યો છે, તે બદલ અમે એસપી કચેરી, કલેક્ટર સાહેબ, ડીએસપી સાહેબને આવેદનપત્ર આપવા છે કે અમને તાત્કાલિક એ લોકોની ધરપકડ થાય અને યોગ્ય અમને ન્યાય મળે। તે સાથે અમે આખો સમાજ, ઇતર અન્ય સમાજ પણ અમારી સાથે જોડાયેલ છે। મારા જમાઈ છે એને ઓલાથી ત્રાસથી એને ઓલા કર્યા છે, વ્યાજથી ને, એટલે એને બે છોકરી છોકરો એને ઘરવાળી મૂકી, ઈ મરી ગયા છે અને અત્યારે અમે બધાને સાચવીએ છીએ ને આ સરકાર નથી એવું કરતી, જવાબ દેતી, એટલે અમારે બધાને આવવું પડ્યું। અમારે ન્યાય જોઈએ છે, એની ધરપકડ જોઈએ અમારે એની।